કીર્તનમાં ભજનમાં સત્સંગમાં આપણે જઈએ પર કથા કીર્તનમાં આપણે બેહીએ પર કથા બી આપણામાં બેસવી જોઈએ કે સમજણ વગરનો જીવવો ને જીવો વર્ષ હજાર આ સમજીને બે પળ જીવો ભાઈ સમજો મેળો પાર સમજીને બે પળ જીવો સમજો મેળો પાર કથા કીર્તનમાં જઈએ એટલે ત્રણ પ્રકારની વ્યક્તિ આવે એક હોય શ્રોતા મતલબ સાંભળવા જાય કે શું કહે છે કથા એટલે કથા આપણામાં બેસે એના માટે એને કહેવાય શ્રોતા એક કાનથી સાંભળે બિલકુલ ધ્યાનથી બીજા હોય શ્રોતા કાં તો વાતો કરતા કાં પછી એમને કીર્તન કથામાં સરસ ઊંઘ આવે એને કહેવાય શ્રોતા અને ત્રીજા હોય મારા બેટા સર્વતા બેઠા હોય અહીં ચારે બાજુ ફરે દુકાને બી હોય ઘરે બી હોય બજારમાં બી હોય તો આપણે નક્કી કરવાનું કે આપણે કઈ બાજુના શ્રોતા છે કે સર્વતામાં છે માટે देखो दोस्तों तुम ये घात करते हो इधर हम भजन गाते हैं इधर तुम बात करते हो बात करने से भजन का मजा जाता है इससे अच्छा है बाहर जाके गप्पे मारने में मजा आता है रचा है सृष्टि